તારું નખો તો જાજો રે કોંગ્રેસ, તારું નખો તો જાજો રે કોંગ્રેસો ને મારો બંદૂક ની ગોરી, કોંગ્રેસો ને મારો બંદૂક ની ગોરી. બોલો મારો બીજીપી ભાજપા સામે કરોડો અબજો રૂપિયા મૂકે ને તો બી હું ફોર્મ ખેંચવા રાજી નથી. બોલે મારી પોરી જો જીઠે કે જોરા ની જીઠે, પણ મારી પોરી પૈસાની લૂટી ની મળે. મારી પોરી જટલી વાલી છે મારી પોરી. બીજેપી વાળા આવેલા હતા, 25 લાખ થી શરૂ થયું, 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું, તો પણ મેં એમનું ઠુકરાવેલું છે. ભાજપ વાળા ગામમાં જોવે નહીં એટલે જોવે નહીં બસ વાત કીધું. અને 2 દિવસ પહેલા મારે પણ આપણા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયરામભાઈ સાથે વાત થઈ. એક સામાન્ય ગુનો, એ પણ પોતાનો નહીં, લોકો માટે લોકો લડવા ગયા. જે કંપની સામે એ લોકો લડવા ગયા અને એક ગુનો બન્યો. બસ એક જ વાત, એક જ ગુનો છતાં અહીંના પીઆઈએ પ્રાંતને અરજી કરી કે અમને તડીપાર કરો 5 જિલ્લામાંથી, અને એમની સુનાવણી હતી. પણ આ મંચ પરથી જે પણ ભાજપના નેતાઓ કરાવા કાવતરા ઘડતા હશે, જે પણ પોલીસ અધિકારીઓ કહેતા હશે, એમને કહેવા માંગુ છું, ડોક્ટર જયરામભાઈ એકલા નથી, આખો આદિવાસી સમાજ એમની સાથે છે. જ્યારે પણ ડોક્ટર જયરામભાઈને જરૂર પડશે, માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ ઘોગંબામાં અમે ભરી દઈશું. ઘોગંબામાં રેલી નહીં, રેલો લાવીશું અને તે દિવસે એમને ખબર પાડી દઈશું કે આદિવાસીની તાકાત શું છે. અમે તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી. અમે તમારી ખોટી એફઆઈઆરોથી, તમારા તડીપારોથી, તમારી પાસાઓથી ડરવાવાળા લોકો નથી. ભાઈ તમને બેઠા એટલું જ કરજો, એ તો અમે તો વ્યાજ હાથે હિસાબ કરવાના બધાનો. હા, વ્યાજ હાથે હિસાબ કરીશું ને, પોલીસ વાળાનો બી બધાનો. અક્કલ આવી જાય. આ તો હજુ અમારી સેમીફાઈનલ છે. હા, હજુ તો પિક્ચર લોન્ચ કરું હું 27માં. આ ટેલર છે, આ તાલુકા જિલ્લા પંચાયત અમારી ટેલર છે. 2027માં જોઈ લેજો, સુપડા સાફ કરી નાખીશું ભાજપના વિસ્તારમાંથી.